વડોદરાના ગોરવામાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન, પોથીયાત્રા સાથે ભવ્ય પ્રારંભ। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોરવા કૈલાસધામ સોસાયટીના કોમન પ્લોટ ખાતે શ્રી સોરઠિયા પ્રજાપતિ શ્રી બાઈ સખી ભજન મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક આયોજનનો પ્રારંભ પોથીયાત્રા સાથે કરવામાં આવ્યો હતો। આ આયોજન પૂર્વે રામદેવ પીર મંદિર આશીર્વાદ નગર ગોરવાથી પોથીયાત્રા નીકળી હતી, જે ધાર્મિક ભાવના સાથે કથા સ્થળે પહોંચી હતી। પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પોથીયાત્રા કથા સ્થળે પહોંચ્યા બાદ દીપ પ્રાગટ્ય કરી શ્રીમદ ભાગવત કથાનું વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। કથાકાર રમેશ શાસ્ત્રીના સ્વરકંઠે શ્રીમદ ભાગવત કથાનું ભાવસભર રસપાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજના સભ્યો તેમજ શ્રી બાઈ સખી ભજન મંડળના રેખાબેન, જસુબેન, જયાબેન, અરુણાબેન હાજર રહ્યા હતા। સાથે જ શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, મુકેશભાઈ, ધીરુભાઈ તેમજ સામાજિક કાર્યકર વીરેન રામી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। શ્રીમદ ભાગવત કથા તારીખ 29 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી કૈલાસધામ સોસાયટીના કોમન પ્લોટ ભાઈલાલ મેરેજ હોલ સામે ગોરવા, વડોદરા ખાતે બપોરે 2:30થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે। કથાના પ્રથમ દિવસે કથાકાર રમેશ શાસ્ત્રીના સ્વરકંઠે શ્રીમદ ભાગવત કથાનું ભાવસભર રસપાન કરાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી કથાનો લાભ લઈ આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો। જય શ્રી કૃષ્ણ બધાને। આજે 29 તારીખ આજે સખી મંડળ સોરઠિયા પ્રજાપતિની બહેનો શ્રીબાઈ ભજન મંડળ છે, એના દ્વારા કથાનું આયોજન કરવામાં આવેલું છે। બધા બહેનો ભજન કરી અને થોડું જે ભેગું કર્યું એ અમારું ભાગવત કથાનું જે હતું એ અમે ભગવત કથા કરી। તો આજથી 29થી તારીખ 4 તારીખ સુધી ચાલવાનું છે અને આ કથાનું જે આપણે વક્તા છે એ રમેશભાઈ શાસ્ત્રી છે, એના મોઢેથી આપણે બધાને સાંભળવાની છે। તો બધાના મોક્ષાર્થે નહીં પણ એમ કહેવાય કે છે તો ખુશીનો પ્રસંગ, પણ બધા અહીંયા લાભ લઈ શકે। ધાર્મિક જે ભાઈઓ બહેનો હોય એ બધા અહીંયા આવીને લાભ લે, અમારી એવી ઈચ્છા છે। આજે અમે એનું સામૈયા વિધિ કરી છે। આજે પહેલો દિવસ છે, તો અમારા બધા બહેનો વતી ભાવભીનું બધાને આમંત્રણ છે। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને એમાં પણ આપ જોઈ રહ્યા છો કે પશ્ચિમ વિસ્તારના ભાગમાં તો હંમેશા કંઈ ને કંઈ ધાર્મિક કાર્યક્રમો થાય છે। આજે સોરઠિયા પ્રજાપતિ સમાજ તરફથી અને બધી જ સખી મંડળની બહેનો આખું વર્ષ તનતોડ મહેનત કરતા હોય છે અને પોતાના પૈસાથી જે રીતના એક ભાગવત અને સારા કામની અંદર ભક્તિમાં પૈસા એ પોતાના વપરાય અને સાથે સાથે જે એક અલગ પ્રકારનું એક દાન હોય છે। 15 જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન આવી કથાઓનું આયોજન સમગ્ર વિસ્તારોમાં થાય છે। આજના દિવસે સમગ્ર આ ભદ્ર ભાગવત સપ્તાહ નિમિત્તે એ સમગ્ર સમાજને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને ખાસ કરીને આ સખી મંડળની બહેનો કે તનતોડ મહેનત કરી અને પોતાનો જે બપોરનો ટાઈમ છે આ ભાગવત સપ્તાહ વિસ્તારના આજુબાજુના દરેક બહેનો માટે પણ જ્યારે આવી આમંત્રિત, તો હું આપનો વતી બધાને આ સમાજ વતી આપ સૌને પણ આમંત્રિત કરું છું કે આપ પણ આવો, કારણ કે આ સખી મંડળની બહેનોએ પોતે કરેલું છે અને પોતે સમાજની બહેનો બધી એકત્રિત થઈ સમાજની સાથે સાથે વિસ્તારના લોકો પણ એકત્રિત કરવાનું એક પવિત્ર કામ કર્યું છે। હું એ લોકોને સૌ લોકોને ખૂબ ખૂબ વંદન કરું છું અને જરૂરથી આપણે મહારાજશ્રીના આશીર્વચન સાંભળવા આપ જરૂરથી આવજો।